રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ રેલવે ફાટક નજીક દુકાનધારકોને રહેણાંકોએ કર્યો ચકાસા। રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ રેલવે ફાટક નજીક દુકાનધારકોને રહેણાંકોએ કર્યો ચકાસા। ધોરાજીના જૂનાગઢ રોડ રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજની કામગીરી લઈ સ્થાનિક લોકોમાં ઘણા સમયથી નારાજગી જોવા મળી છે। ધોરાજીના જૂનાગઢ રોડ પર લોકો આગેવાન અને ખેડૂતોએ પોતાને પડતી મુશ્કેલીઓને લઈ આવેદનપત્ર અને વિરોધ પ્રદર્શન કર્યું છે। પ્રાંત અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડ રસ્તા ઉપર આજરોજ પાણી છાંટવું, રસ્તો વ્યવસ્થિત કરવાની બાંહેધરી આપી। બાંહેધરી ફક્ત લોલીપોપ સમાન જોવા મળેલું। હજુ બિસ્માર રસ્તા પર પાણીનો છંટકાવ કે રસ્તાની મરામત કરવામાં આવી નથી। જૂનાગઢ રોડ પર આવેલ દુકાનધારકોને રહેણાંક વિસ્તારની મહિલાઓએ ચક્કાજામ કર્યો, કારણ કે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોય, જેથી ધૂળ અને માટી દુકાનો અને મકાનમાં આવી જાય છે। સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ અસર થાય છે। દુકાનધારકો ધંધો કરવામાં તકલીફ પડી રહી છે, જેના કારણે લોકોએ રસ્તા રોકો આંદોલનનો માર્ગ લેવો પડ્યો। જગદીશભાઈ રાઠોડ, શિવધારા મેડિકલ સ્ટોર, જૂનાગઢ રોડ બાબા પાનની સામે। તકલીફમાં અત્યારે એવું છે કે અત્યારે અમે આ વેપારી મંડળ વાળાના બધા જે પાડોશી ભેગા છે, ભેગા થવા પાછળનું કારણ એ કે ધૂળ બહુ ઉડે છે, ધૂળની બહુ તકલીફ છે। 15 તારીખે અમે અહીંયા રસ્તા રોકો આંદોલન કરેલું હતું, ત્યારે અમને એવું કહેવામાં આવેલું હતું, પ્રાંત અધિકારીને પાઠવેલું હતું કે ભાઈ 20 તારીખથી અમે આનું યોગ્ય નિરાકરણ કરશું, મેટલ પાથરી દેવું, પાણી રોડ છાંટશું। આજ 26 તારીખનો સમય થઈ ગયો, છતાં પણ હજી અહીંયા કાંઈ કોઈ પણ જાતની વ્યવસ્થા કરી નથી। ધૂળો અત્યારે એટલી ઉડે છે કે નથી તો અમે વેપાર કરી શકતા, નથી દુકાનો ખોલી શકતા વ્યવસ્થિત। ઘરની અંદર મેં બધે અત્યારે તમે ઘર જુઓ તો અત્યારે બધે પડદા મારેલા છે। આને લઈને અત્યારે શ્વાસની માણસોને તકલીફ થઈ ગઈ છે, શરદી ઉધરસું થઈ ગયા છે। આ સમસ્યા અત્યારે આનું યોગ્ય અને વહેલી તકે આ કામ પૂરું થાય અને અત્યારે એટલી રસ્તાનો નીકળે એ અમારી માગણી છે। બેન વઘાસિયા છે, અમે જુનાગઢ રોડ ઉપર રહી છે। ઓવરબ્રિજનું કામ કર્યું છે પણ સારું કર્યું નથી, પણ ધૂળ ને એટલી બધી ઉડે છે કે અમને શરદી ઉધરસ તાવ ને શ્વાસમાં બહુ તકલીફ પડે છે। અમે 20 તારીખે કીધું હતું કે પાણી છાંટવાનું, પણ 26 તારીખ થઈ ગઈ પણ કોઈ કઈ જવાબ આપતા નથી। અમે રૂમમાં દરવાજા કે બારી બારણા ખોલી શકતા નથી। આજે શું કર્યું છે? આજે શું કર્યું છે? આજે આ ઉગ્ર આંદોલન કર્યું છે, પાણી છાંટતા નથી એની હિસાબે। હજી જો નહીં કરે તો જે આથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કોઈ જવાબદારી લેતા નથી અને ધ્યાન આપતા નથી, નહીતર અહીંથી આ વાહન હટવામાં આવશે નહીં। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।